એ મોગજી બાપાની છઠ્ઠી પુણ્યતિથિ અને એ પુણ્યતિથિ આ કુટુંબ પરિવાર ખૂબ જ પ્રેમથી અને ભાવથી એ તિથિને ઉજવે અને એમાં સંતોને પણ તેડે, ભજન ભાવ રાખે. તો એમાં પધારેલ ચંદા કોહી એમની જે મોગજી બાપાની ગુરુગાદી કહેવાય એ જગ્યાથી ઉત્તરાધિકારી તરીકે જે હાલ બિરાજમાન છે એવા બાળકનાથજી બાપુ, બાજુમાં પાલડીથી આપણે વિષ્ણુગીરીજી બાપુ અને બાજુમાં કોયટાથી વૃદ્ધ વયોવૃદ્ધ જે મોગજી બાપાના ગુરુભાઈ કહેવાય એવા અજમલદાસ બાપુ અને સર્વ સંતો સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સંતોને અમારા ગામ વતી, સૌ ભક્ત મંડળ વતી સૌને કોટી કોટી વંદન, ખૂબ ખૂબ ભાવથી જય ગુરુ મહારાજ. કહેવામાં આવ્યું છે કે સંતોના પગલા, સંતોનું દર્શન અને સંતોની વાણી એ બહુ દુર્લભ છે. સંતનું દર્શન થઈ જાય તો પણ જીવન ધન બની જાય. કોઈ સંતનો શબ્દ કોને પડી જાય અને એ કદાચ આપણા હૈયે લાગી જાય અને એનું સ્મરણ થઈ જાય તો પણ જીવન ધન બની જાય. અને સંતોનું ચરણ રજ પડી જાય તો પણ જીવન ધન બને ને. સંતોના આવા દાખલાઓ પણ છે અને પુરાવા પણ છે. હે સંત દર્શનનું ફળ એક પેલો ગિરગીટ હતો અને મનુષ્ય અવતારીઓની બધી ભટકતા હે મનુષ્ય અવતાર મળ્યો અને રાજકુંવરનો અવતાર મળ્યો. એ દ્રષ્ટાંત હે તો એક ચાર ચોર હતા અને ચોરી કરવા જતા હતા. તો વચમાં એક બાપુની મઢી આવી અને ટેમ થયો નતો શનો ચોરી કરવા, ટેમ થયેલો નહીં એટલે કે લાવો તણ બાપુની મઢી છે, ઘડીક વાર બેસીએ પછી જઈએ. બાપજી એકલા બેઠા હતા, બાપુ વચમાં ના જેથી બોલો હો. હા, દરેકની રીતમાં હવનો ઢોલો ભલો ઢોલાના દેશમાં. એટલે મહારાજ હતા બધા, એટલે પેલા ચોર જઈને બેઠા એટલે બાપુ કે આવો પધારો ભક્તો પધારો. જોવો જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બાપુ સંતોને કેવું હોય, કોઈ પણ માણસ આવે તો એ ભક્તોની દ્રષ્ટિથી જોવે. હે ડોક્ટર ના દવાખાને જાઓ ને એટલે તમે મળવા જાય ને તો એ દર્દીની દ્રષ્ટિએ જોવે. હે દ્રષ્ટિ જેનું કાર્ય હોય ને એવી દ્રષ્ટિ ઊભી થાય. બાપુ કે આવો ભક્તો પધારો. પેલા કે જોતું કેવું મળ્યું. બેઠા બાપુ કે ચા પાણી કરશો કે હોય તેમ એમ કરીને કરવો જ. તો બાપુએ ચા બનાવી, ચા પીધી. એમ કરતે કરતે ટેમ થયો. બાપુ બધા વાતે વળ્યા કે બાપુ કે કિધર જાતે હો. પેલા કે ખાતર પાડને જાતે हैं. એટલે બાપુ કે ખાતર कैसा होता है કે બાપુ એ તો આવો ને તાણે ખબર પડે. ઈ કોઈ આમ ભજનમાં એવું છે કે ભક્તિ કરે એને ખબર પડે. હે અને આ એ ખાતર પાડે ને બાપુ જોવો તાણે ખબર પડે કે બાપુ કે હું આવું તાણ હે મેરે को आना है કે બાપુ હેડો તાણ ચાર ના ભલા પહોંચ. બાપુ હારે જાય તો એક સારું ઘર હતું. એવા એને તો બારી થઈને તોડીને અંદર બધા બેઠા. બધા હવના ઓરડામાં ગોઠવાઈ ગયા. બાપજીને તું તો રહોડું ભાગમાં આવ્યું. બાપજીને રહોડામાં ભાગ આવ્યો. તે બાપુ રહોડામાં જઈને બધું જોયું તો કોઈમાં ઘી ભરેલું, કોઈનો તેલ ને લોટ ને ગોળ ને બધું હાથમાં આવ્યું. બાપુ કે હા ઠાકોરજી કા પ્રસાદ બનાવી. તે બાપુ તો રહોડું ચાલુ કરીને પ્રસાદ બીજી બનાવી. હે માતર બનાવતા હતા. બાપુ માતર બનાવી. પેલા બધા ચોરીએ કરી રહ્યા પણ બાપુ પ્રસાદ થાય એટલે કે ઠાકોરજી કો ભોગ ધરાના એમ કરીને બાપુને હતો જોડીમાં શંખ. બાપુ શંખ કાઢ્યો હો. શંખ કાઢીને ઠાકોરજી આગળ થાળી મેલી શંખ બાપુએ વગાડ્યો. વગાડતા પછી ઘર ધણી રાજા શંખ વાજો ને એટલે સુરે દોડ્યા. જો એક સંતનું પગલું થયું તો ચોરી થાતી અટકી કે ના અટકી. તો તમે ભલા મોઢ છો રહ્યા.
સંતોને શું સમજ્યા નકે જો સાચી સમજમાં આવ્યું હોય, સંતોની સાચી વાતોની અંદર થોડી ઉતરી હોત તો આ મેદની પેલું લુગડું છોડી લેવું પડે ભલામણ. પણ દાડે દાડે આ બધું ઘેર બે હતી, ગાય ગઈ થોડું ગાય પછી 12 વાગે એટલે ઘરે ભેગા. આટલા બધા સંતોષે પોસ મુંડી બોલે ને તો એ 1.5 કલાક 2 કલાક થાય, 11 તો વાગ્યા. તમારે 12 થી ઉપર 1 મિનિટ કાઢવી નહીં તો એને પૈસા ના કાઢવાની હોય. બોલો 12 વાગે કેડી તમે બેસશો? હમણાં જોયું તમે આ કહી તો એ નહીં બે. એટલે આપ સૌ સંતોને સાંભળીશું અને એમના